નમસ્કાર મિત્રો, આજથી 15 વર્ષ પહેલાં મેં એક બેનનો અભ્યાસ કર્યો હતો હસ્તરેખાનો. તે તમને બતાવું છું, તે તમે ધ્યાનથી જુઓ. નંબર 1, તેની મસ્તક રેખા ગુરુના પાડ ઉપરથી નીકળી આવી રીતે ચંદ્રમંગલની સહયોગ રેખા તરફ જાય છે. આયુષ રેખા અને મસ્તક રેખા ગેપ છે, તેથી તેણે બીજી જ્ઞાતિમાં કુટુંબની વિરુદ્ધ જઈ અને લવ મેરેજ કર્યા હતા. નંબર 3, હૃદય રેખા ગુરુના પાડ બુધના પાડ નીચેથી નીકળે છે, પણ બેનની હૃદય રેખા બુધના પાડ ઉપરથી આવી રીતે નીકળી ગુરુ તરફ જાય છે. સાચી આ રેખા છે, આ બુધના પાડ ઉપરથી નીકળી અહીંયા જાય છે. લગ્ન રેખા પણ અશુદ્ધ છે, તેથી આ બેનના બીજી જ્ઞાતિમાં લવ મેરેજ થયા. સૂર્યના પાડ નીચે હૃદય રેખા ખંડિત થાય છે, તેને પ્રેમ જીવનમાં નિષ્ફળતા મળી. શનિના પાડ ઉપર ચોકડી થાય છે, કુટુંબ વિરુદ્ધ લગ્ન કર્યા, કોર્ટ કચેરીના લફડા થયા અને તેના છૂટાછેડા થયા. શનિના પાડ નીચે મસ્તક રેખા ખંડિત થતી હતી અને ચંદ્રના પાડ ઉપર ચોકડી થતી હતી, તેથી આ બેનને લાગી આવ્યું અને ઉપરથી પડવાની તેણે ઘાત આવી, તેણે આપઘાત કરવાની કોશિશ કરી. અહીંયા આયુષ રેખા કપાતી હતી, બાજુમાં ચોરસનું ચિહ્ન બનતું હતું, તેથી આ બેનને પગમાં ઈજા આવી અને તેને સારું થઈ ગયું. તો લવ મેરેજનો આ પ્રકારનો પ્રસંગ બન્યો હતો, તે તમને પ્રેક્ટિકલી અભ્યાસ બતાવું છું. જય મહાદેવ.